નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। વિગતવાર સમાચાર પર નજર કરીએ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ વરસ્યો। જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ વરસાદ વરસ્યો। માંગરોળમાં 3.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। જામનગરના જોડિયામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। જૂનાગઢ શહેર વાપીમાં 2.5 ઇંચથી વધુ વરસાદ। ભચાઉ ઉગમર ગામમાં 2 ઇંચથી વધુ વરસાદ। 5 તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો તો 116 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જે અરુણ, હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી? તેથી સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ચોમાસાના પ્રારંભથી જે રીતે વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે તે પ્રમાણમાં ચોમાસું સારું રહ્યું છે તેવું ચોક્કસ રીતે કહી શકાય। પ્રાપ્ત થયેલી વિગત મુજબ અને એસસીઓમાંથી પ્રાપ્ત થયેલા વિધિવત આંકડાકીય માહિતી મુજબ ગુજરાતમાં સમગ્ર રીતે 53.39% જેટલો સરેરાશ વરસાદ આજે સવારે 6 વાગ્યા સુધીમાં ચોમાસાની મોસમ દરમિયાન થઈ ચૂક્યો છે। સૌથી વધુ વરસાદ જો જોઈએ તો કચ્છ જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે અને કચ્છ જિલ્લામાં 63.35% જેવો વરસાદ થઈ ગયો છે। સૌથી જો ઓછા વરસાદની વાત કરીએ તો મધ્ય પૂર્વ વિસ્તારમાં ઝોનમાં સૌથી ઓછો વરસાદ 50.06% જેટલો વરસાદ થયો છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જોઈએ તો 52.48%, સૌરાષ્ટ્રમાં 52% અને દક્ષિણ ગુજરાતમાં 56.32% જેવો વરસાદ થયો છે। એટલે એકંદરે કહી શકાય કે અત્યાર સુધી જે વરસાદ છે એ 50% કરતાં વધુ અને એકંદરે જે રીતે વાત કરી તે પ્રમાણે 53% જેવો વરસાદ થઈ ગયો છે। ત્યારે ચોક્કસથી આ ચોમાસું સારું જશે, પરંતુ સૌથી મહત્વનું એ છે કે હજુ સુધી ચોમાસાને હજુ અડધો કરતાં વધુ સમય બાકી છે। ત્યારે હવે અતિવૃષ્ટિ ન થાય તે પણ એટલું જ જરૂરી છે। ખરીફ પાકની દ્રષ્ટિએ વિચાર કરીએ તો ખરીફ પાક પર જે રીતે વાવેતર વધારે પ્રમાણમાં થયું છે, મગફળી અને કપાસનું વાવેતર પણ સારા પ્રમાણમાં થયું છે અને પરિણામે ખેડૂતો માટે પણ સારું ચોમાસું રહે એવી શક્યતા છે। હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ આગામી સમયમાં પણ હવે પછીના 3 દિવસ માટે પણ ભારેથી અતિ ભારે વરસાદ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધુ વરસાદ થાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે હાલના તબક્કે જે રીતે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારે જે રીતે 5:30 વાગ્યા પછી જે વરસાદ થયો એ ભારે વરસાદ થયો છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું છે। પરિણામે કહી શકાય કે આગામી સમયમાં પણ હજુ ભારેથી અતિ ભારે વરસાદને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ ગુજરાતના તમામ ભાગોમાં થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ધરતી અરુણ, વિગત બદલ આપનો આભાર। સવારે 2 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ વરસ્યો। સવારે 6 થી 8 કલાકમાં અનેક તાલુકામાં મેઘમહેર જોવા મળી। અમદાવાદ શહેરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। અમદાવાદ શહેરમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। વડોદરાના શિનોરમાં 1 ઇંચ વધુ વરસાદ વરસ્યો। અન્ય 32 તાલુકામાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે।